વલસાડમાં નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સૌએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધનને પણ સાંભળ્યું હતું। કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત ભાજપ યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત માય ભારતના યુવા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે યુવાઓને માર્ગદર્શન આપ્યું એ મહત્વપૂર્ણ હતું, કેમ કે યુવા એ આપણા દેશનું ભવિષ્ય છે, દેશનું નિર્માતા છે। આ યુવાઓ નશામુક્ત યુવા હોવા જોઈએ અને વિકસિત ભારતના કરવા માટે આ યુવાઓનો યોગદાન ખૂબ મહત્વનું છે। मैं आज यहाँ पे सभी हमारे साथ जितने भी पदाधिकारी आए थे उन सभी का तहे दिल से धन्यवाद करता हूँ और युवाओं से यही आशा करता हूँ कि वो नशा मुक्त भारत की तरफ आगे बढ़ें और विकसित भारत 2047 में अपना योगदान दें। વલસાડ જિલ્લાના યુવા વિદ્યાર્થીઓ જે ભાવિ સમાજ છે એમને આ સંદેશો મળ્યો છે, તો આશા રાખું છું કે અમારા વિદ્યાર્થીઓ આ નશાથી મુક્ત જ રહે અને બીજા યુવાનોને પણ આ માટે પ્રેરિત કરે।